રંગીલા સેવા સમિતિ હસનવાડી રાજકોટ દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી। રંગીલા સેવા સમિતિ તેમજ રંગીલા યુવા ગ્રુપ તેમજ રંગીલા ધૂન મંડળના બહેનો દ્વારા આજરોજ અષાઢી બીજની ભવ્ય ઉજવણી રંગીલેશ્વર મહાદેવના મંદિરે કરવામાં આવી હતી, જેમાં હરિદ્વાર યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનો જમણવાર તેમજ મચ્છોમાનના ધ્વજારોહણનો ભવ્ય પ્રસંગનું આયોજન પણ સાથે કરેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદ તેમજ મહાઆરતી તથા રાસ ગરબાનો લાભ લીધો હતો। આ આયોજનનો સફળ બનાવવા પ્રમુખ કાનાભાઈ ડાભી તેમજ સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ જિજ્ઞાસા પાટડિયા છે। અમે લોકો કાનાભાઈ સાથે 201 જણા હરિદ્વારમાં ગયા હતા ફરવા માટે। અમારી સાથે 80 વર્ષના વૃદ્ધો પણ હતા અને બાળકો પણ હતા, પણ કોઈને કોઈ જાતની કાંઈ તકલીફ નથી પડી। આવ્યા ગયા અને અમે લોકો ત્યાંથી અમારી રીતે પછી બધી ફરવાની છૂટ હતી, જમવા કરવાનું બધાને ફાવે એવું હતું। અમે લોકો બદ્રીનાથ સુધી યાત્રા કરીને આવ્યા। કાનાભાઈનો ખૂબ ખૂબ આભાર। રંગીલા યુવા ગ્રુપ સેવા સમિતિ સાથે દ્વારા અમે લોકો હરિદ્વાર ગયા હતા। ત્યાં અમને ખૂબ જ આનંદ આવ્યો છે, બધાને દર્શન કરવાનો થી માંડીને બધો જ, અને બધાને ખૂબ આનંદ કરાવ્યો। કાનાભાઈએ 11 દિવસનો આવવા જવાથી માંડીને 11 દિવસનો પ્રોગ્રામ હતો, પણ ક્યાં 11 દિવસ પૂરા થઈ ગયા અમને ખબર પણ નથી પડી, અને ખૂબ જ આનંદ આવ્યો છે। કાનાભાઈનો ખૂબ ખૂબ આભાર।